કરોડો ગુજરાતીઓને ગરબા પ્રેમીઓ માટે આજે ગૌરવની ક્ષણ છે, કારણ કે સીમાડાઓ વટાવીને આજે ગુજરાતના ગરબાની લોકપ્રિયતા આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી ચૂકી છે. ગરબાને ઇન્ટેલિજેબલ કલ્ચર હેરિટેજ એટલે કે અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરવામાં આવ્યું. આ અંગે સત્તાવાર જાહેરાત કેન્દ્રીય સાંસ્કૃતિક અને પ્રવાસન પ્રધાન જી કિશન રેડ્ડીએ કરી. તેમણે કહ્યું હતું કે ગુજરાતના ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક વારસામાં સ્થાન મળવું તે આપણા સૌના માટે ગૌરવની વાત. ગરબાની ઉજવણી આસ્થા, શ્રદ્ધા અને સામાજિક સમાનતાનો સંદેશ આપે છે. જી કિશન રેડ્ડીએ ઉમેર્યું હતું કે આ જાહેરાત આપણા સાંસ્કૃતિક વારસાને વિશ્વ સમક્ષ દર્શાવવાનો પ્રધાનમંત્રી મોદીના વડપણ હેઠળની કેન્દ્ર સરકારના પ્રયાસનો પડઘો છે. The recent inscription of Garba of Gujarat in 2023 in UNESCO's representative list of humanity is undoubtedly a moment of immense national pride and joy. Garba is a dance from entrenched deeply in ritualistic and devotional roots, involving people from all walks of life in conceptualizing, planning, organizing and partaking